શ્રી ગણેશાય નમઃ. તારીખ 7મી માર્ચ 2024ને ગુરુવારે સવારે 9:34થી થતું બુધનું રાશિ પરિવર્તન કે જે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને મીન રાશિમાં આવશે અને આ જ દિવસે એટલે કે તારીખ 7મી માર્ચે 2024ને ગુરુવારે શુક્ર પણ સવારે 7:47થી રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવશે. સૌપ્રથમ બુધ વિશે જાણીએ. બુધ એટલે બુદ્ધિ, ઉત્તમ વાણી. બુધને વાણીના કારક કયા છે? એકાગ્રતા બુધથી આવે. બુધનું 2 રાશિ ઉપર અધિપત્ય છે, મિથુન અને કન્યા રાશિ. આ રાશિના સ્વામી બુધ છે. બુધ જન્મકુંડળીમાં ઉત્તમ ફળ આપનાર હોય તો શું મળે? તો જે તે જાતકને ઉત્તમ જ્ઞાન મળે, એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહે અને ઉત્તમ વક્તા બને. આ બધી બુદ્ધની વાત થઈ. સાથે સાથે આપણે શુક્રનું પણ ગોચર જોઈએ છે, તો આપણે શુક્ર વિશે પણ વાત કરીએ. શુક્ર એટલે પુરુષત્વ, સારી પર્સનાલિટી, ભૌતિક સુખ અને સાથે સાથે ભોગ પણ. ભૌતિક સુખ અને એનો ભોગ, કે જેની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો તેમને ભૌતિક સુખ ખૂબ જ સારું મળતું હોય છે. શુક્રની અધિપત્યવાળી રાશિ એટલે કે વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. બુધ અને શુક્રની મહત્તા આપણે જોઈ તો જાણીએ. બુદ્ધિના કારક બુધ અને ભૌતિક સુખના કારક શુક્ર તમારી રાશિમાં 7મી માર્ચથી 2024થી જે રાશિ પરિવર્તન કરી અને ગોચર છે એ તમને કેવું ફળ આપશે તેને વિશે. તુલા રાશિ, અક્ષર રત. તુલા રાશિ માટે બુધનું મીન રાશિનું અને શુક્રનું કુંભ રાશિનું ગોચર તમારી તુલા રાશિ માટે બુદ્ધિના કારક બુધ તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી ગોચર કરશે. રાહુના પરમ મિત્ર બુધનું 6ઠ્ઠા સ્થાનનું રાહુ સાથેનું ગોચર તમારી બુદ્ધિથી તથા તમારી કામ કરવાની છટાથી શત્રુઓ ઉપર તમને અહીંયા વિજય અપાવશે. શત્રુઓ ઉપર તમે તમારું વર્ચસ્વ જમાવી શકશો. તમારા ન્યાયપ્રિય સ્વભાવથી ગુપ્ત શત્રુ તમારા વધારે રહેશે. તમને સામે તો કશું કહી નહીં શકે, પરંતુ પાછળથી તમને ખટપટ કરે. પરંતુ બુધના લીધે તમે તમારી બુદ્ધિથી તેને નિપટાવી શકશો. બુધની 7મી દ્રષ્ટિ 12મા વ્યય સ્થાન ઉપર રહેશે. તમારે અહીંયા આકસ્મિક ખર્ચ વધે અને વધુ પડતું આયોજનથી વધારે ખર્ચ આકસ્મિક થવાથી અહીંયા કર્જ પણ, ઋણ પણ વધી શકે છે. અહીંયા તમારી જન્મકુંડળીના બુધની સ્થિતિ સારી હશે તો તમને અહીંયા સારું જોવાશે, નહીં તો આ વસ્તુ ઋણ અને ખર્ચ જે છે એની અસર તમને વધુ જોવાશે. બીજું, શુક્રનું તમારી રાશિથી 5મા વિદ્યા અને સંતાન સ્થાનેથી થતું આ ગોચર તમને તમારા સંતાન સુખમાં, તમને તમારું સંતાન સુખ પ્રાપ્ત થાય. કેવી રીતે? સંતાનની તમે ઉન્નતિ જોઈ તથા એમનો સંતાનોનો સારો અભ્યાસ જોઈ તમને સંતોષ અનુભવાય. ભણતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો છે. બીજી પ્રવૃત્તિઓમાં ધ્યાન ન રાખતા ફક્ત વિદ્યાભ્યાસ પર ખાસ ફોકસ કરવું. આ કારણ એનું એ છે કે અહીંયા તમને માઇન્ડ ડાયવર્ટ થાય એવા સંજોગો ઊભા થશે. શુક્રની 7મી દ્રષ્ટિ 11મા લાભસ્થાને રહેશે. અહીંયા તમને ભૌતિક સુખના કારક શુક્ર લાભ અપાવશે. અહીંયા તમને તમારા મોટા ભાઈ, તમારા વડીલ, એમનું સારું માર્ગદર્શન મળી રહે.
યોગ્ય માર્ગદર્શન તમને મળી રહે, ભાઈઓથી તમને સુખ સારું અહીંયા રહેશે, એનાથી તમને ફાયદો પણ થશે, એ ફાયદાકારક રહેશે. અહીં 11મા સ્થાનેથી તમારી પૂર્વજની સ્થિતિ પણ જોવાશે. જો તમારી કુંડળીમાં રાહુ સાથે સૂર્ય અથવા શનિથી એવી સ્થિતિ બનતી હશે તો અહીંયા પિતૃ વિષયક સ્થિતિ જોવાશે. તેમની ગતિ માટે અહીંયા તમારે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું પિતૃઓને ઉદ્દેશીને એમનું સત્કર્મ એમના પાછળ કરવું, એમને ગતિ માટેનું પિતૃ કાર્ય કરવું, શ્રાદ્ધ કર્મ કરવું, પિતૃઓને ઉદ્દેશીને શક્ય એટલા બધાય સારા કર્મ કરવા કે જેથી પિતૃઓને ગતિ થાય અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય. તો આ હતું બુધ અને શુક્રનું ગોચરનું તુલા રાશિનું ફળકથન. નમો નારાયણ.